હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો તમે મજામાં રહેશો. જય હિન્દ ઓલ ફ્રેન્ડને. તો આજે આપણે એક બીએસએફની અંદર રેડિયો ઓપરેટર અને રેડિયો મેકેનિકલની વેકેન્સી આવેલી છે, તો એના વિશે ચર્ચા કરશું. તો હું તમને એના વિશે આખી માહિતી જણાવીશ ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા. કેટલું ભણતર જોવે છે, કેટલું ક્વોલિફિકેશનની ટોટલ રેસ રનિંગ કેટલું કરવાનું છે, ભણતર કેટલું ફી કેટલી, કઈ રીતે આખી પ્રોસેસ છે, બધી પ્રક્રિયા એના વિશે. તમે મારી ચેનલ પર નવા હો તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે જઈએ ઓફિશિયલ નોટિફિકેશન. હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો તમે મજામાં દેશો. તો આજે આપણે બીએસએફની અંદર વેકેન્સી આવેલી છે હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર, હેડ કોન્સ્ટેબલ રેડિયો મેકેનિકલની. તો એના વિશે આપણે ચર્ચા કરશું. તો આ છે એનું બીએસએફનું ઓફિશિયલ નોટિફિકેશન. તો એના માધ્યમથી આપણે આખી ચર્ચા કરશું. લાસ્ટ ડેટ શું છે ફોર્મ ભરવાની, શું ક્રાઇટેરિયા છે, તો એની વાત કરીએ. ચાલો આ ઓફિશિયલ નોટિફિકેશન પર. તો ફોર્મ ભરવાની વાત કરીએ તો 24 ઓગસ્ટ 2025 થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે. અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 23 સપ્ટેમ્બર એટલે 23/9/2025 રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. હવે તેમાં પગાર લેવલની વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ રેડિયો મેકેનિકલમાં પગારની 25,500 થી 81,100 સુધીનો પગાર તમને મળવાપાત્ર રહેશે. 7 CPC અને અલગથી જે કંઈ ભથ્થા ડીએ જે મળવાપાત્ર હોય એ અલગથી મળવાપાત્ર છે. આ નીચે મુજબ છે. વેકેન્સીની વાત કરીએ તો એમાં હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટરમાં અધરમાં 20, જનરલમાં ઈડબ્લ્યુએસમાં 4, ઓબીસીમાં 25, એસસીમાં 9, એસટીમાં 7, એમ ટોટલ 65 વેકેન્સી આપવામાં આવેલી છે. અને હેડ કોન્સ્ટેબલ રેડિયો મેકેનિકલમાં જનરલમાં 5, ઈડબ્લ્યુએસમાં 1, ઓબીસીમાં 6, એસસીમાં 2, એસટીમાં 2, ટોટલ 16 વેકેન્સી. અને અલગ બીએસએફની અલગ જે નોકરી કરતા હોય બીએસએફની અંદર 3 વર્ષની સર્વિસ કરી હોય એના માટે પણ વેકેન્સી આપવામાં આવેલી છે. આ ટોટલ એટલે ટોટલ આ રીતની વેકેન્સી છે. તો ચાર્ટ તમારે વેકેન્સીનો જોઈ લેવો. હવે એમાં નીચે આપણે વાત કરીએ તો પ્રોસેસની વાત કરીએ. સિલેક્શન પ્રોસેસ તમારું કઈ રીતે થાય છે. તો પહેલો ટેસ્ટ તમારી પીઈટી અને પીઈટી ટેસ્ટ રહેશે કે જે રનિંગ અને જે તે ટેકનિકલ લેવલની જે તે તમારી પોસ્ટ હોય એ પ્રમાણે આવશે. પહેલા તો તમારે એડમિટ કાર્ડ આવશે 3 દિવસ અગાઉ, જ્યારે તમને ખબર પડી જશે એક્ઝામ. અને ત્રીજું સ્ટેપ રહેશે તમારું, બીજું સ્ટેપ સીબીટી. જ્યારે પીઈટી પીએચડીમાં તમે પાસ થાવ છો તો સેકન્ડ ટેસ્ટ કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ. તો એમાં પણ તમારું સેકન્ડ સ્ટેપ આ રીતે રહેશે. એ કમ્પ્લીટ કર્યા પછી તમારે થર્ડ સ્ટેપ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ડીએમઈ આરએમઈ. ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ સ્ટેટ જે તે તમારે લેવાતા હોય ડોક્યુમેન્ટ વેરિફિકેશન. નીચે વાત કરીએ આપણે પ્રિપેરેશન એન્ડ ફાઇનલ રિઝલ્ટની વાત કરીએ તો ટોટલ માર્ક એન્ડ ઓબ્જેક્શન કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ. હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટરની વાત કરીએ તો એમાં ટોટલ 250 માર્કનું રહેશે. 200 માર્કનું કોમ્પ્યુટર ટેસ્ટ અને 50 માર્કની અલગથી ટેસ્ટ લેવામાં આવશે. અને હેડ કોન્સ્ટેબલ રેડિયો મેકેનિકલની અંદર 200 માર્કની ખાલી સીબીટી ટેસ્ટ જ રહેશે. એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તમારે હવે કેટલું ભણતર જોઈશે, કેટલું છે. તો હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટરની અંદર 12 પાસ સ્ટાન્ડર્ડ્સ with physics, chemistry and mathematics and recognition board of University Institute of regular student with aggregates 16. 60% તમારે માર્ક ફિઝિક્સ કેમેસ્ટ્રી એન્ડ મેથમાં હોવો જોઈએ. ઓપ્શન 2
તમે 10 પાસ હોય અને 2 વર્ષનો આઈટીઆઈ કોર્સ કરેલો હોય તો આ નીચે મુજબ આઈટીઆઈ કોર્સીસ છે: રેડિયો એન્ડ ટેલિવિઝન, ઇલેક્ટ્રિશિયન એન્જિનિયર, કોમ્પ્યુટર ઓપરેટર, પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડેટા ઓપરેશન એન્ડ કોમ્પ્યુટર સોફ્ટવેર. આ રીતના તમારા આઈટીઆઈ કોર્સીસ કરેલા હોય તો પણ ચાલશે. હવે વાત કરીએ હેડ કોન્સ્ટેબલ રેડિયો મેકેનિકલની. એમાં પણ તમે 12 સ્ટાન્ડર્ડ્સ પાસ વિથ ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સ એ જે છે એ છે. અને નીચે પણ તમે આઈટીઆઈ કરેલું હોય 2 વર્ષનો કોર્સીસ તો રેડિયો એન્ડ ટેલિવિઝન, જનરલ ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર ઓપરેટર, પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડેટા પ્રોગ્રામિંગ એન્ડ કોમ્પ્યુટર સોફ્ટવેર, ઇલેક્ટ્રિકલ ફિટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિસ્ટમ. આ રીતની તમારી જે તે હોય આઈટીઆઈ કોર્સીસ કરેલા તો તમારે પણ અંદરથી ચાલશે. એજ લિમિટ ક્રાઇટેરિયાની વાત કરીએ તો જનરલમાં 18 થી 25 વર્ષ, ઓબીસીમાં 18 થી 28 વર્ષ, એસસી એસટીમાં 28 થી 30 વર્ષ. ટોટલ 25 વર્ષ હોય છે. 18 થી 25 વર્ષ 3 વર્ષની છૂટ મળવા પાત્ર રહેશે. ઓબીસી ને, એસસી એસટી ને 5 વર્ષ. આજે નીચે લખેલું છે એક્સ સર્વિસમેન હોય, બીએસએફ માં ઓલરેડી તમે જોબ કરતા હોય તો તમારે એટલા વર્ષ સુધી લાગુ પડે એજ ક્રાઇટેરિયા એ રીતે છે. તો નીચે ચાર્ટ મુજબ તમારે જોઈ લેવું. અને નીચે વાત કરીએ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ. તો તમારે હાઇટની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ માટે છોકરાઓને 168 સેન્ટીમીટર હાઇટ જોઈએ છે અને ફિમેલ કેન્ડિડેટ છોકરીઓ માટે ગર્લ્સ માટે 157 સેન્ટીમીટર હાઇટ જોઈએ છે. અને અલગથી જે તે તમને અંદર છૂટ મળવાપાત્ર હોય મળવાપાત્ર છે. ચેસ્ટની વાત કરીએ તો 80 સેન્ટીમીટર નોર્મલ અને 85 સેમી ફૂલાવાની રહેશે. ફિમેલને ચેસ્ટની કાંઈ નોટ એપ્લિકેબલ છે. ઓનલી મેલ કેન્ડિડેટ માટે ચેસ્ટનું જોવામાં આવશે. નીચે વાત કરીએ ફોર્મેટની, ડોક્યુમેન્ટ ફોર્મેટની વાત છે તો એ તમે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પીએસટી થ્રુ. તો એમાં હવે આપણે કેટલું રનિંગ ને બધું આવશે એ આપણે નીચે મુજબ જોઈ લઈએ. તો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પીઈટી 1600 કિલોમીટર તમારે દોડવાનું રહેશે. 1600 મીટર, 1600 કિલોમીટર ને 1600 મીટર 1.6 કિમ. 6 મિનિટ ને 30 સેકન્ડની અંદર તમારે પૂરું કરવાનું રહેશે. અને ફિમેલ કેન્ડિડેટને 4 મિનિટમાં 800 મીટર રનિંગ કરવાનું રહેશે. પછી લોંગ જમ્પ 11 ફીટ ઇન 3 ચાન્સ. 11 ફીટ તમારે લોંગ જમ્પ મારવાનો છે, 3 ચાન્સ આપવામાં આવશે. હાઈ જમ્પ તમારે 3 ફીટ ઇન 3, એમાં પણ તમારે 3 ચાન્સ આપવામાં આવશે. ગર્લ્સને 9 ફીટ લોંગ જમ્પ ઇન 3 ચાન્સ, 3 વખત તમને ચાન્સ આપવામાં આવશે. અને 3 ફીટ ઇન હાઈ જમ્પ 3 ચાન્સ આપવામાં આવશે. આમાં આ ખાસ તમારે નોટિસ કરવું. નીચે મુજબ હવે વાત કરીએ અલગથી. નોટિફિકેશન તો મિત્રો બહુ મોટું છે તો આપણે મેન જે ટોપિક છે એ કવર કરીએ છીએ. હંમેશા આપણા વિડીયોમાં મેન તમને જે લાગુ પડતા હોય ટોપિક ઉપર આપણે કવર કરીએ છીએ. હવે આપણે વાત કરીએ કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ. 2 કલાકનો ટાઈમ આપવામાં આવશે. એમસીક્યુ બેઝ તમારી એક્ઝામ રહેશે. તમારે ફિઝિક્સના ટોટલ 40 ક્વેશ્ચન આવશે ને 80 માર્કનું રહેશે. મેથેમેટિક 20 ક્વેશ્ચન આવશે અને 40 માર્ક. એક ક્વેશ્ચન 2 માર્કનો રહેશે તમારે. કેમેસ્ટ્રી 20 ક્વેશ્ચન આવશે, 40 માર્ક. ઇંગ્લિશ એન્ડ જીકે 20 ક્વેશ્ચન અને 40 માર્ક. ટોટલ 100 ક્વેશ્ચન રહેશે. 200 માર્કનો તમારો પેપર રહેશે. એટલે એક ક્વેશ્ચન 2 માર્કનો થાય. અને તમારે અંદરની વાત કરીએ 10+2 ઇન્ટરમીડિયેટ સીબીએસઈ સ્ટાન્ડર્ડ બોર્ડ ઓફ એજ્યુકેશન. હિસ્ટ્રી, જિયોગ્રાફી એન્ડ જનરલ સાયન્સ, કરંટ અફેર્સ. ઇંગ્લિશ જીકે જે તમારું રહેશે એ કરંટ અફેર, હિસ્ટ્રી, જિયોગ્રાફી એન્ડ જનરલ સાયન્સમાંથી રહેશે.
અને બાકીના જે 3 ટોપિક વધે છે ફિઝિક્સ, મેથ ને કેમેસ્ટ્રી એ 10-12 પાસના CBSE બોર્ડ લેવલના રહેશે. નેગેટિવ માર્કિંગ પણ અહીંયા છે. નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો નેગેટિવ માર્કિંગ તમારે હિન્દી અને ઇંગ્લિશમાં પણ તમે ચોઈસ કરી શકો છો. ક્વોલિફિકેશન ને CBT 2 માર્ક 1 ખોટો 0.25 એવરી રોંગ આન્સર્સ. નીચે વાત કરીએ થર્ડ પેજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ HCRO ઓનલી ડિટેલ્સ. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ફોટોકોપી એડમિટ કાર્ડ, IT સર્ટિફિકેટ ઓરિજિનલ, EWS ઇન્કમ એન્ડ અસિસ્ટન્સ, OBC નોન ક્રિમિનલ તમારી પાસે હોવું જોઈએ, SC ઓરિજિનલ હોવું જોઈએ તમારી પાસે, ડિટેલ એન્ડ મેડિકલ એક્ઝામ DME એના વિશે ટોટલ માહિતી આપવામાં આવેલી છે. અને નું વયનું જોઈએ તો 6x6, 9x9, કલર વિઝન, જનરલ આ રીતની ટોટલ બધી માહિતી અંદર આપવામાં આવેલી છે. ડેસ્ટિનેશન ટેસ્ટ ઇંગ્લિશ રાઇટિંગ 150 વર્ડ 50 માર્ક ક્વોલિફાઈડ નેચર્સ. પેરેગ્રાફ હોય છે અને આખો તમારે લખવાનો હોય છે. એના ઉપર આખી માહિતી આપવામાં આવે છે. અને એપ્લાય કઈ રીતે કરવું તો એની આખી વેબસાઇટ છે BSF ની www.bsfrec.bsfgov.in. સ્ટાર્ટિંગ ડેટ છે 24/8/2025 થી 23/9/2025. આની આખી સ્ટાર્ટિંગ ડેટ થી લાસ્ટ ડેટ છે. અંદર તમારે કેટલી ફી ભરવાની છે એના વિશે વાત કરીએ તો ટોટલ તમારે ફી ભરવાની રહેશે 100 રૂપિયાથી 110 રૂપિયા તમારે ફી ભરવાની છે. 100 રૂપિયા 50 રૂપિયા પ્લસ 59 રૂપિયા ટેક્સ એટલે 109 રૂપિયા જેવી તમારે ફી ભરવાની રહેશે. હેડક્વાર્ટરની વાત કરીએ તો આપણે ગુજરાત લાગુ પડે. નોઈડા, ઇન્દોર, બેંગ્લોર બધા સેન્ટર આપવામાં આવેલા છે. ગાંધીનગર એટલે આપણે ગુજરાતની અંદર આવે છે હેડક્વાર્ટર BSF નું. ત્યાં આપણે મોસ્ટ ઓફલી બધી પ્રોસેસ થતી હોય છે. ચિલોડા રોડ, ગાંધીનગર 5 નંબરના કોલમમાં. બાકી તો નોટિફિકેશન બહુ મોટું છે. બાકી મેન માહિતી હતી મેં તમને આપી દીધી. છતાં તમને કાંઈ એવું ડાઉટ લાગતો તો કોમેન્ટ કરીને તમે જણાવજો તો અલગથી હું તમને એક વિડીયો બનાવીને આપી દઈશ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરજો. આવા જ વિડીયો મારી ચેનલ પર તમને મળતા રહેશે. ચલો, જય હિન્દ.